નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજે જન્માષ્ટમીને લઈને શામળિયા કાળિયા ઠાકોરના તમામ મંદિરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હિંમતનગરના બળવંતપુરા કંપામાં પણ ભારે ઉત્સાહ સાથે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની વાજતે ગાજતે ઉજવણી કરાય છે. આજે જન્માષ્ટમીને લઈને કાળિયા ઠાકોરના તમામ મંદિરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે ભગવાન શામળિયાની ગ્રામ્ય કક્ષાએ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. હિંમતનગરના બળવંતપુરા કંપામાં પણ ભારે ઉત્સાહ સાથે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવને લઈને વાજતે ગાજતે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં બળવંતપુરા કંપામાં શ્રી કૃષ્ણ ભગવાનનો બાળ સ્વરૂપની શોભામાં વધારો કરાય છે. નાના બાળકો, મહિલાઓ, યુવાનો, વૃદ્ધો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા છે. શોભાયાત્રા બાદ મટકી ફોડ ઉજવણી કરવામાં આવી છે. જેમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ગ્રામ્ય કક્ષાએ પણ આ શ્રી કૃષ્ણ જન્મોત્સવનો ભારે ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.